નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો BR24 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામે આવેલ શ્રી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છોટુભાઈ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો દ્વારા ક્રિકેટ પ્રેક્ટિસ કરવામાં આવી. આગામી 21 થી 27 ડિસેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે, જેમાં બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો તેની તૈયારીઓના ભાગરૂપે તારીખ 16, 17 અને 18 ડિસેમ્બર 2024ના રોજ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ 3 દિવસની ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન સંસ્થા દ્વારા મેદાન અને ભોજનની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાંથી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી ચૂકેલા 7 જેટલા બ્લાઇન્ડ ક્રિકેટ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પણ મોટા ફોફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ક્રિકેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. ભૂતકાળમાં યોજાયેલ બ્લાઇન્ડ ક્રિકેટના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને હરાવી હતી. તે ટીમના ઉપરોક્ત 5 જેટલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પણ હિસ્સો રહ્યા હતા. હેલો ગાઈઝ, મારું નામ કલ્પેશ છે. ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન છું. અમે 21 તારીખથી લઈને 27 તારીખ સુધી હૈદરાબાદ ખાતે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, તેમાં પાર્ટિસિપેટ કર્યું છે. ટીમની વાત કરીએ તો એના અંતર્ગત 16, 17 અને 18 તારીખના રોજ અહીંયા શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને અશોક સર અને જીતુ સરના સહયોગથી અમને અહીંયા 3 દિવસ માટે નિઃશુલ્ક ગ્રાઉન્ડ અને સવારનું અને સાંજનું ભોજનનું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તે બદલ અમે અમારી ટીમ વતી અને બોર્ડ વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે જણાવવાનું કે અમારી ટીમમાં પણ અત્યારે હાલમાં 7 પ્લેયર ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છે અને હાલમાં રમી રહ્યા છે. જેનું નામ જો વાત કરીએ તો કલ્પેશ નિંબાળકર, નરેશ તુંબડા, દિનેશ રાઠવા, અનિલ ગારિયા, ગણેશ ભૂસારા, ગણેશ મુડકર. રિપોર્ટર મેહુલ પટેલ, BR24 ન્યૂઝ, શિનોર.